સમાચારમાં આગળ વધીએ તો સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં હાઈવે પર અકસ્માત બાદ તંત્ર જાગ્યું છે। પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, ડાયવર્ઝનના સાઇન બોર્ડને લઈને સૂચનાઓ આપી છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી, આરટીઓ અને એફએસએલની ટીમના અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા, બ્લેન્ક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરીને હવે રિપોર્ટ બનાવાશે। ડાયવર્ઝનના કારણે અકસ્માત થતા 7ના મોત થયાની દર્શાવાઈ રહી છે શક્યતાઓ। હિંમતનગરના સહકારી જીન નજીક આ સ્થળ ઉપર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત 24 કલાક અગાઉ થયો હતો ને અકસ્માતમાં 7 યુવાનો જે છે તે અમદાવાદના તેઓએ જીવ ગુમાવ્યો હતો। આ અકસ્માતને લઈ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી અર્પિતા પટેલ સહિત નેશનલ હાઈવેના અધિકારીઓ, એફએસએલ, આરટીઓના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓની ટીમ જે છે તે સ્થળ પર પહોંચી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો, અકસ્માત પાછળના કારણો શું હોઈ શકે, અકસ્માતમાં આ સ્થળ ઉપરની પરિસ્થિતિ કેવી હતી, તે તમામ બાબતો ની વિગતો એકઠી કરવામાં આવી રહી છે। નેશનલ હાઈવેના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ જે છે તેઓના સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે આ પ્રકારના બ્લેક સ્પોટ્સ જે છે તેઓને પણ શોધવામાં આવે ને આ બાબતની કાર્યવાહી પણ કરવામાં આવે। જે પ્રકારે ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું હતું તેને લઈને પણ આ ચર્ચાઓ કરવામાં આવી છે અને હવે આ જે અકસ્માત સર્જાયો છે તેને લઈને તેની ઉપરથી હાઈવેની કાર્યવાહીને લઈને પણ જાણકારી મેળવવામાં આવી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર।